જો આપણે બનાવ્યા છે ગુવારિયા ઢોકળા અને એકદમ સરસ અને ટેસ્ટી બન્યા છે। આગળ અમારો વિડીયો જોજો, મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના બનાવજો। આને કહેવાય ગુવારિયા ઢોકળા અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। ખાવામાં પણ એકદમ સરસ મીઠા લાગે છે ગુવારની હારે, અને ઢોકળા આવી જાય એટલે બહુ ટેસ્ટી લાગે છે। જય માતાજી બધાયને, હસ્તી કિચનમાં તમારું બધાયનું સ્વાગત છે। આપણે બનાવવાના છે ગુવારિયા ઢોકળા। એટલે જો આપણે લીધી છે આ દૂધી અને આ લીધો છે ગુવાર ડીટીને અને તૈયાર કરી લીધો છે, અને દૂધીને પણ આપણે સાલ ઉતારીને અને તૈયાર કરી લીધી છે। જો 2 બટકા કરી લીધા છે। એમાં બધી સામગ્રી તમને બતાવું। આ છે બાજરાનો લોટ, અને આ છે ચણાનો લોટ, અને આ એક લીંબુ છે, અને આપણે 1 પાવડું તેલ નાખવાનું છે, વગેરે બધા મસાલા, મીઠું મરચું મોરસ। હવે આપણે ગુવારિયા ઢોકળા બનાવવાની તૈયારી કરી વાળવી। પહેલાં તો આપણે લોટ જ બાંધવો પડશે, એટલે જો આપણે દૂધી ખમણવી પડશે। પહેલાં ગુવાર તો આપણે ડીટીને તૈયાર કરી વાળ્યો છે, એટલે દૂધીને જો આ રીતની આપણે ખમણી વાળવાની। અને ગુવારિયા ઢોકળા એકદમ સરસ અને ટેસ્ટી બને છે। બધા લોકો દૂધીના ઢોકળા બનાવે અને આપણે બનાવી છીએ ગુવારિયા ઢોકળા, એટલે આમાં ગુવાર આવી જાય અને દૂધીના ઢોકળા પણ આવી જાય। જો આપણે આ રીતની દૂધીને ખમણવાની છે, બધી દૂધીને આ રીતની ખમણીને તૈયાર કરી લેવાની છે, તમે જોઈ શકો છો। જો આપણે દૂધી એકદમ સરસ મજાની ખમણી વાળી છે, અને એકદમ આ રીતની જ આપણે ખમણવાની હતી, આપણે એ રીતની જ ખમણી છે। અને હવે આનો લોટ આપણે બાંધવાનો છે, એટલે આપણે બધું એમાં નાખી દેવી। પહેલાં તો આપણે આ નાખવાનું છે લીંબુનો રસ 1 ફાડ્યો, 1 લીંબુ આપણે નાખી દેવાનું, એટલે એકદમ સરસ ખાટા મીઠા આપણે ગુવારિયા ઢોકળા બને। જો આપણે લીંબુ નાખી દીધું છે, હવે એમાં નાખવાનું છે મરચું, આ છે હળદર, આ છે ધાણા જીરું। આપણે જો આ ઢોકળાનો લોટ બાંધવાનો છે, આપણે ઢોકળિયામાં બનાવીને એ રીતના જ બને, પણ આપણે ગુવાર હારે મિક્સ કરીને બનાવવાના છે, એટલે આપણે આ ઢોકળાનો લોટ બાંધવી સીવી। અને આ સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે 1 ચમચી ખાંડ। હવે આ નાખવાનો છે ચણાનો લોટ, 1 વાટકી ચણાનો લોટ આપણે નાખી દીધો છે। આપણે 1 પાવડું આ તેલ નાખવાનું છે। હવે આપણે આ જો બાજરાનો લોટ છે એ આમ સાળીને જ લેવાનો છે, એકદમ સરસ આ રીતનો સાળીને, અને લોટ આ બાંધીને અને એકદમ સરસ તૈયાર કરવાનો છે। હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ, અને લોટ એકદમ સરસ બાંધવાનો છે, કઠણ નથી રાખવાનો, તો આપણા ઢોકળા નો હારા થાય। આપણે આ મુઠિયા બનાવીને એ રીતના જ બને, પણ આપણે આ ગુવાર હારે બનાવવાના છે, ગુવારિયા ઢોકળા આને કહેવાય। અને એકદમ સરસ બને છે આ ગુવારિયા ઢોકળા, ટેસ્ટી લાગે અને સ્વાદિષ્ટ લાગે। તમે પણ એકવાર બનાવજો એટલે એકદમ સરસ લાગે। જો આ રીતનો આપણે સરસ મજાનો મિક્સ કરીને અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જો આપણે આ રીતનો લોટ બાંધવાનો તો આપણે એ રીતનો બાંધી વાળ્યો છે, કારણ કે દૂધી હોય એટલે જો આ ઢીલો પડતો જાય, અને બહુ લોટ નહીં નાખવાનો। દૂધી જો આપણે દેખાય ને એટલો લોટ નાખીને આપણે ઢોકળા આ રીતના પછી બનાવી વાળવાના। જો આ રીતના આપણે મુઠિયા વાળીને અને 1 ડીશમાં અલગથી મૂકતું જવાનું છે, એટલે આવો એકદમ સરસ બને છે। આને આપણે બાફવાના નથી, ડાયરેક્ટ જ બનાવવાના છે, એટલે આને બાફવાના ન હોય, ઘણાય બાફીને બનાવે, આપણે બાફવાના નથી। એટલે આપણે જો આ રીતના મુઠિયા બનાવીને અને ડીશમાં તૈયાર કરી લેવાના છે। જો આપણે મુઠિયા વાળીને અને તૈયાર કરી વાળ્યા છે, એકદમ સરસ આપણા મુઠિયા આપણે વાળ્યા છે, અને આપણે લીધો છે ગુવાર હોતન, એટલે આપણે ગુવારિયા ઢોકળા બનાવવાના છે। તેલ પણ મૂકી દીધું છે આવવા માટે, તેલને આપણે આવવા દેવાનું છે। તેલ આપણું આવી ગયું છે, આપણે નાખવાની છે રાઈ। આ રાઈથીને જ વઘાર કરીને જ બનાવવાનું હોય, આપણે નાખવાની છે આ રાઈ, આ જીરું, આ વઘાણી, આ હળદર। આપણે પહેલાં તો ગુવાર જ નાખવાનો છે, અને જો આ રીતનો જ વઘાર કરવાનો હોય, આપણે ગુવારનું શાક કરવીને, ગુવારનું શાક કોઈ વઘારતા હોય ન વઘારતા હોય, આપણે વઘારીને અને ઢોકળા બનાવીને, એટલે આપણે એમાં ઢોકળામાં પણ રાઈ આ રીતનો જ વઘાર કરવાનો, એકદમ સરસ તમે જોઈ શકો છો। જો તેલમાં સરસ મજાનો
વઘાર આ રીતનો કરો ને એટલે એકદમ સરસ ટેસ્ટ આવે અને એકદમ સરસ બને આ ગુવારિયા ઢોકળા. જો આપણે આ રીતનો વઘાર કરવાનો અને આ ગુવારિયા ઢોકળા આપણે કુકરમાં બનાવવાના હોય, કારણ કે આપણે 1 થી 2 વિસલ કરવી ને એટલે આ ગુવારિયા ઢોકળા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આપણે આને બાફાય પણ નથી પડતા અને ઘણા લોકો બાફીને બનાવે, આપણે ડાયરેક્ટ જ બનાવવાના છે એટલે આપણે જો આ કુકરમાં જ બનાવવા પડે. જો આ રીતનો આપણે ગુવારનો કલર પણ બદલી ગયો છે, તમે જોઈ શકો છો. તેલમાં આપણો જો ગુવાર સડી ગયો છે એકદમ સરસ. જો આ રીતનો આપણે ગુવાર શેડવવાનો હતો એટલે ગુવાર તેલમાં સડી ગયો છે. અને હવે આપણે એમાં નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું. ઓલામાં આપણે ઢોકળામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક નાખવાનું, અને આ નાખવાનું છે લસણવાળી મરચું. આપણે લસણવાળું મરચું નાખીને જ આપણે શાકા બનાવવાનું હોય એટલે આપણા ઢોકળા એકદમ સરસ બને. આમાં લસણવાળું જ મરચું જોઈવી. હવે આપણે આને તેલમાં એકદમ સરસ મરચાંને મિક્સ કરી વાળવાનો છે. મરચું આપણે એકદમ સરસ સડવા દેવાનું છે. મરચું આપણું એકદમ સરસ સડી ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે અસલ ગુવારની શીંગું આયરે સરસ એકદમ. હવે આપણે એમાં નાખવાનું છે પાણી. પાણી પણ બહુ ઝાઝું નથી નાખવાનું, આપણે 1 જ ગ્લાસ નાખવાનું છે. આપણે એટલું જ પાણી નાખવાનું છે એકદમ સરસ. જો આપણે 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને પાણી આ રસો એકદમ સરસ ઉકળવા દેવાનો હતો એટલે રસો પણ ઉકળી ગયો છે. હવે આપણે એમાં જો આ રીતના મુઠિયા મૂકી દેવાના છે એટલે એકદમ સરસ મજાના સડી જાય અને આ ગુવારિયા ઢોકળા એકદમ સરસ અને ટેસ્ટી બને છે. હું તો આ રીતના જ બનાવું છું અને ખાવામાં પણ મીઠા લાગે અને સ્વાદિષ્ટ લાગે છે. જો આપણે બધાય ઢોકળા આ રીતના મૂકી દેવાના છે, આને બાફા ન પડે, આમાં જ બફાઈ જાય છે એકદમ સરસ. તમે પણ આ રીતના જ બનાવજો અને આ રીતનો વઘાર કરીને જ કરજો એટલે એકદમ સરસ ગુવારિયા ઢોકળા બને છે. જો આપણે બધાય મુઠિયા આમાં ગુવાર ભેગા આપણે એકદમ સરસ માથે મૂકી દીધા છે અને પછી આપણે આને જો આમ ઢાંકણ વાસી અને આની 2 વિસલ કરી લેવાની. અને આ ગુવારિયા ઢોકળા કુકરમાં જ બનાવવા પડે એટલે એકદમ સરસ અને એકદમ સરસ બને છે. અને આ રીતના બનાવીને અને આપણે 2 વિસલ કરી લેવાની છે. આપણે 2 વિસલ કરી લીધી છે અને હવે આપણે જોઈવી આપણા ગુવારિયા ઢોકળા સડી ગયા છે કે નથી સડ્યા. મને તો લાગે છે એકદમ સરસ સડી જ ગયા છે. જો એકદમ સરસ સડી ગયા છે, એકદમ સરસ બન્યા છે અને એકદમ સરસ સડી હોતન ગયા છે. આ આપણે ગુવારિયા ઢોકળા આને કહેવાય. એકદમ સરસ બની ગયા છે, ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે આ ગુવારિયા ઢોકળા. શાક પણ ગુવારનું હાલે અને ગુવારિયા ઢોકળા બે મિક્સમાં બનાવ્યું છે એટલે એકદમ સરસ બની ગયા છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. અમારા ગુવારિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે.